આપણે નેક્સ્ટ બ્લોગમાં જે આંતરપાક તરીકે વાવેતર છે તેની આપણે માહિતી આપી હતી અને હવે પાક આપણો છે જે કપાસ 45 દિવસનો થવા આવી જશે હમણાં અને મગની શીંગો આવવા લાગી છે। દેશી મગની વેરાયટી છે આપણી પાસે। આ એના 2 શાહ કર્યા હતા અને ટેસ્ટ પૂરતા આપણે સોયાબીન જે વાવ્યા હતા એમાં પણ ફૂલ ભમરી થઈ ગઈ છે। એનો પણ કપાસ વસાળ જ આપણે 1 શાહ બનાવ્યો છે અને જે કપાસની અંદર અને મગફળીની અંદર આંતરપાક તરીકે કપાસની અંદર મરસીનું વાવેતર આપણે કરેલ છે। તે હું તમને બતાવું છું કે ભાઈ અમે આ રીતે મરસીનું વાવેતર કરેલ છે। એના અડધોથી પોણો વીઘો મેં મરસીનું વાવેતર કરેલ છે। આ મરસી છે સૂંટી ગઈ છે અને કમ્પ્લીટલી ફૂટવા લાગી છે। હવે આ શાહ છે એ કપાસના વસલે શાહ પાટલાની અંદર છે, એટલે કે મગફળીની વચ્ચે, અને આ બાજુ વસાળે પણ એ જ રીતે આપણે વાવેતર કરેલ છે અને કપાસના 2 છોડ વસાળે પણ મરસીના છોડ મૂકેલ છે આપણે આવી રીતે। આપણે કપાસની અંદર આંતરપાક તરીકે મરસીનું વાવેતર કરેલ છે અને મગફળીની અંદર પણ આપણે એ જ રીતે વાવેતર કરેલ છે। આ વર્ષે આપણે એવો પ્રયોગ કર્યો છે કે જેથી કરીને આપણને જાણવા મળે કે મગફળીની વસાળે અથવા કપાસની અંદર કે સોયાબીનની અંદર આંતરપાક તરીકે મરસી છે કે રીંગણી છે કે ટમેટી છે એનું વાવેતર કરી શકવી અને એમાં ઉત્પાદન કેવી રીતે લઈ શકવી એની આપણે આ વર્ષે આ 1 વીઘાની અંદર માહિતી માટે પ્રયોગ કરેલ છે। અને આવી રીતે આ વર્ષે આપણું વાવેતર ચાલુ છે। આપણે એક તરબૂચનો વેલો પણ આવી ગયો છે, એમાં જે તરબૂચ તો નથી આવ્યા, ફૂલ આવવા લાગ્યા છે ને અમુક છોડની અંદર મગની અંદર શીંગો આવવા લાગી છે। બાકી કોક શીંગું છે અને ફાલ છે, એ રીતનું વાવેતર ચાલુ છે આપણે।